હું દિવસે સાયકલ પર જામફળ વેચતો હતો અને રાત્રે અભ્યાસ કરતો હતો. પિતાજી ગુસ્સો કરતા હતા કે 4 પૈસા કમાવીને લાવે છે અને તે પણ પુસ્તકો પર ખર્ચ કરી દે છે. ઘરવાળાઓને જણાવ્યા વિના મેં એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. જે દિવસે પરિણામ આવવાનું હતું, જામફળ વેચીને જેમ જ હું ઘરે પહોંચ્યો, જોયું કે ઘરની સામે લોકોનું ટોળું ભેગું હતું. ટીવી અને મીડિયાવાળા પણ એકઠા થઈ ગયા હતા. હું હજી બધાને આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યો હતો કે અચાનક પિતાજી આગળ વધ્યા અને મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા. કારણ કે હું ઘરમાં હમણાં જ દાખલ થયો હતો કે પિતાજીનો ગરજતો અવાજ મારા કાનોથી અથડાયો. નાલાયક, તને કાલે જ કહ્યું હતું કે વીજળીનું બિલ ભરવાનું છે અને તું આ પુસ્તકો ખરીદીને લાવ્યો. માણસમાં થોડી શરમ હોવી જોઈએ. એક વૃદ્ધ બાપ ક્યાં સુધી બધું કરશે? તારે જોઈએ કે હવે તું તારા ભાઈ બહેનોની જવાબદારી ઉઠાવે, પણ તને તો આ પુસ્તકોથી જ ફુરસદ નથી. હું પિતાજીની વાતને અવગણીને ચૂપચાપ મારા રૂમમાં ચાલ્યો ગયો. મને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું, પણ હું લાચાર હતો. મારે મારો અભ્યાસ પૂરો કરવા માટે હવે બધાને નજરઅંદાજ કરવા પડે. રૂમમાં બંધ થઈને જ્યારે મેં આંખો બંધ કરી તો પિતાજીના અવાજો હજી પણ ઘરમાં ગુંજી રહ્યા હતા. ચોક્કસ માં પણ દુઃખી થઈ હશે. ઘણી વાર તે મને સમજાવતી કે બેટા, થોડું થોડું કર પણ તારા પપ્પાનો સહારો બની જા. પણ હું શું કરતો? હું આખો દિવસ જામફળ વેચતો અને આખી રાત અભ્યાસ કરતો. આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હા, થોડા બહુ પૈસા જે હું ખૂબ મુશ્કેલીથી બચાવી શકતો, તેનાથી જ હું મારો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો. પણ મારી જિંદગી તો આમ સરળ નહોતી. ઘણી વાર સુધી હું દરવાજાની પાસે ઊભો રહીને તેની વાતો સાંભળતો રહ્યો. પછી મન મારીને રૂમમાં બેસી ગયો. મેં તરત જ મારા બાકીના પુસ્તકો અલમારીમાંથી કાઢ્યા અને જમીન પર બેસીને નોટ્સ બનાવવા લાગ્યો. રવિવારે અમે બધા મિત્રો મળીને સમૂહ અભ્યાસ કમ્બાઇન્ડર સ્ટડીની યોજના બનાવી હતી. પણ તે પહેલા બધાને કેટલાક નોટ્સ તૈયાર કરવાના હતા. મને ખબર હતી કે મારા બધા મિત્રો આરામથી ઇન્ટરનેટથી નોટ્સ બનાવી રહ્યા હશે, પણ મારી પાસે એટલા પૈસા નહોતા કે હું ઇન્ટરનેટનો ખર્ચો ઉઠાવી શકું. તેથી હું થોડા થોડા પૈસા ભેગા કરીને જૂના પુસ્તકો ખરીદીને લાવતો અને તેની મદદથી મારી નોટ્સ તૈયાર કરતો. અચાનક જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. દિલ ન જાણે કેમ ભારે થવા લાગ્યું. મેં મારા પુસ્તકો એક તરફ ધકેલી દીધા. મારા પિતાજીની વાતો ન જાણે કેમ દિલને શાંતિ લેવા નહોતી દેતી. હું તરત ઊભો થયો. અલમારીના ઉપરના ભાગમાં મૂકેલો મારો એકમાત્ર ગુલ્લક ઉતાર્યો અને ભગવાનનું નામ લઈને તોડી નાખ્યો. તેમાંથી લગભગ 800 રૂપિયા નીકળ્યા. મારે એકત્ર કરેલા પૈસા. આ જ પૈસાથી હું એક શર્ટ ખરીદવાનો હતો. હું ઘણા સમયથી આ પૈસા ભેગા કરી રહ્યો હતો, પણ હવે મારા પરિવારને મારી જરૂર હતી. તેથી મેં મારો ઈરાદો પીછો ખેંચી લીધો. હું પિતાજીના રૂમમાં ગયો. તેઓ હજી પણ ચિંતિત બેઠા હતા. હું તેની પાસે જઈને બેઠો અને તે મને જોતા હતા. હું જાણું છું કે હું તમને ખૂબ પરેશાન કરું છું, પણ મારી પણ કેટલીક મજબૂરીઓ છે. હું આખો દિવસ તમારા ખાતર કામ કરું છું, ઘરનો ચૂલો પ્રગટાવું છું, પણ થોડું બહુ તો મારો પણ હક બને છે. હું હજુ કંઈક વધારે જ કહી રહ્યો હતો કે તેઓ બોલી પડ્યા. તું તારી આ મનુષ્ય શકલ લઈને અહીંથી નીકળી જા. તારા માટે મા બાપ, ભાઈ બહેન કોઈનો અર્થ નથી. તું કોઈ અહેસાન નથી કરતો આ ઘરનો ચૂલો પ્રગટાવીને. મેં પણ તને પોતે ભૂખ્યો રહીને પાવ્યો છે અને અત્યાર સુધી પાવી રહ્યો છું. જામફળ વેચીને તું શું કમાઈ લે છે જે આ પ્રકારની વાતો કરી રહ્યો છે?
મેં ઊંડો શ્વાસ લઈને તેને હવાના હવાલે કરી દીધો. હું તેમની સાથે બદતમીજી નહોતો કરવા માંગતો અને નહોતી મારામાં એટલી હિંમત કે સાહસ હતું. મેં મારી મુઠ્ઠીમાં દબાયેલા પૈસા પિતાજીના ચીરચરણ પર મૂકી દીધા અને તેમને જોતો અને કહ્યું, આ કેટલા પૈસા મેં મારા શર્ટ માટે એકત્રિત કર્યા હતા. તમે હમણાં આનાથી વીજળીનું બિલ ભરી દેજો. આ જરૂરી છે. આમ કહીને હું રોકાયો નહોતો અને સીધો મારા રૂમમાં આવી ગયો. પાછળથી હજી પણ તેના અવાજો આવી રહ્યા હતા. તેઓ મને કોસી રહ્યા હતા. હા, હવે તમે અમારા ઘર પર અહેસાન બતાવી રહ્યા છો કે તમારા શર્ટના પૈસા અમને આપી રહ્યા છો. નથી જોતા તારા આ 2 કોડીના પૈસા પાછા લઈ જા. મેં ત્યાં સુધીમાં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. મોટું થવું પણ કોઈ માણસ માટે ખૂબ મોટી વેદના હોય છે. કોઈ પણ મોટી સંતાનનું દુઃખ નથી સમજતા કે તે ક્યાં દુઃખો તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છે, તે શું કંઈ સહન કરી રહ્યો છે. ઘણીવાર સુધી હું જમીન પર બેસીને આ બાબતને વિચારતો રહ્યો અને પછી માથું હલાવીને મારા પુસ્તકોની તરફ વળ્યો. જેટલું પણ હું મારા પરિવાર માટે કરી શકતો તે આ સમયે ઓછું હતું. મારે હજુ વધારે મહેનત કરવાની જરૂર હતી જેથી હું મારા પરિવારને તે બધી સુવિધાઓ આપી શકું જેના તેઓ હકદાર છે. ઘણીવાર સુધી મેં નોટ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો પણ આજે દિમાગ બિલકુલ કામ નહોતો કરી રહ્યો. દુઃખ એટલું હતું કે હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નહોતો. મેં મારા બધા પુસ્તકો બંધ કરીને પાછા મૂકી દીધા અને પથારીમાં સૂઈ ગયો. આંખોમાંથી આંસુ ન જાણે કેમ વહેવા લાગ્યા. ગરીબી માણસને તોડી નાખે છે અને આજે આ ગરીબી મારા સીનામાં કોઈ ખંજરની જેમ ભૂકી રહી હતી. આખી રાત રડતા રડતા જ વીતી હતી. હું મારી તકલીફ કોઈને નહોતો કહેતો અને કોઈ સામે આંસુ પણ નહોતો વહાવતો, પણ તન્હાઈ મને ખાઈ જવા દોડી આવતી હતી. લગભગ સવારે 4 વાગ્યે મેં ઊંડો શ્વાસ લઈને મારી અંદર ઉઠતી તે બેચેનીને શાંત કરી અને વોશરૂમમાં જઈને સ્નાન કર્યું. થોડી વાર સવારની રામ નામની અવાજો શરૂ થઈ. હું તરત બહાર આવી ગયો. પૂજા પાઠ પૂરા થતા જ હું પ્રાર્થના માટે ઊભો થઈ ગયો અને મેં મારા 2 હાથ પ્રાર્થના માટે ઉપાડ્યા અને મારા પ્રભુ પાસે મુખાબિત થઈને બોલ્યો, હે બંને જહાનોના માલિક, મારા પ્રિય પરમેશ્વર, મારી પાસે કંઈ નથી. પાલનહાર, તું બધું જાણે છે કે મારું દિલ કેવું છે. હું મારા પરિવાર માટે કેટલો નિષ્ઠાવાન છું. હે ઈશ્વર, તેમ બધાના દિલોમાં મારા માટે દયા ઉત્પન્ન કર અને મારી જિંદગીને સરળ બનાવ. મારી રોજીરોટીમાં વૃદ્ધિ કર અને મને આ કઠિન સમયમાં રાહત પ્રદાન કર. હે ભગવાન, હું સફળ થવા માંગુ છું. હું મારી પરીક્ષાઓમાં પાસ થવા માંગુ છું. બસ તું કૃપા કરી દે. હું માત્ર તારી કૃપાનો જ મોહતાજ છું. ઘણીવાર સુધી હું પ્રાર્થનાની ચટાઈ પર બેસીને મારા ઈશ્વરની પ્રાર્થનાઓ કરતો રહ્યો. ઘણીવાર મારા મનમાં આ સવાલો પણ ઉઠતા કે હે ભગવાન, મારી સાથે જ આવું કેમ થાય છે? હું દરેકના માટે કંઈ ને કંઈ કરવાનો પ્રયાસ કરું છું, પણ બદલામાં મને તે પ્રેમ કેમ નથી મળતો? પણ મેં આ શબ્દો ક્યારેય મારા મુખમાંથી નહોતા કાઢ્યા. બસ ઓઠો પર એક જ વાત હતી, તારા અસ્તિત્વનો આભાર છે. તે ઘણું કંઈ આપ્યું છે. બસ હવે કૃપા કર. તારી દ્રષ્ટિ મારા પર દયાળુ કરી દે. ઘણીવાર સુધી પ્રાર્થનામાં બેસ્યા પછી મેં ભગવાનનું નામ લઈને એકવાર ફરીથી મારા પુસ્તકો કાઢ્યા. હું મારો સમય વ્યર્થ કરવા નહોતો માંગતો. લગભગ સવારે 9 વાગ્યા સુધી મેં અભ્યાસ કર્યો અને પછી બહાર આવીને મારી સાયકલ સાફ કરવા લાગ્યો, કારણ કે થોડીક વારમાં મારે જામફળ લઈને નીકળવાનું હતું. હું હજુ સાયકલ સાફ જ કરી રહ્યો હતો કે તરત જ અચાનક પિતાજીએ તે જ પૈસા જે મેં રાત્રે તેમને આપ્યા હતા મારા મોઢા પર ફેંકી દીધા. હું ગભરાઈને તેની તરફ જોવા લાગ્યો. તેઓ મને જોતા બોલ્યા, રાત્રે કહ્યું હતું કે ને કે પૈસા મારે નથી જોતા, પછી કેમ મારા તકિયાની પાસે મૂકીને ચાલ્યો ગયો? મને તમારો અહેસાન નથી જોતો. તમે મને ક્યાંયનો નથી રાખ્યો. જેટલી બેઇજ્જતી કરવાની હતી તમે કરાવી ચૂક્યા છો. હવે આ પૈસા રાખો અને તમારો ગુજારો તમે કરો. મારો અને તમારો હવે કોઈ સંબંધ નથી રહ્યો. હું મારા નાના બાળકોનું પેટ ખાલી ભરી લઈશ. પિતાજીની વાત સાંભળીને મેં તરત કહ્યું,
તમને શું થયું છે? મેં તો કંઈ કહ્યું નથી, બસ એક વાત કહી હતી અને તમે બે વજહ મને ગુસ્સો કરી રહ્યા છો. હું કંઈ વધારે કહેતો તે પહેલા તેણે એક જોરદાર લાત મારી કમરમાં મારી અને બોલ્યા, ક્યાં છે ને? ચૂપ રહે, નહીં તો ચામડી ઉખેડી નાખીશ. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. મારી કમરમાં દુખાવાની લહેર દોડી ગઈ, પણ તો પણ મેં કંઈ કહ્યું નહીં. ચૂપચાપ પૈસા ઉપાડીને ખીચામાં મૂકી દીધા અને સાયકલ સાફ કરી ઘરેથી નીકળી ગયો. હું ખોટી રીતે ઝઘડો નહોતો માંગતો. તકલીફ ખૂબ જ વધારે હતી, પણ હવે મેં મારા ચહેરા પર કઠોરતા ઓઢી લીધી હતી. ગરમીથી બપોરમાં મારું આખું શરીર ઝૂલસી રહ્યું હતું, પણ હું મારી તમામ તકલીફો ભૂલીને ચારે તરફ ફરી ફરીને જામફો વેચી રહ્યો હતો. આજે ન જાણે ભગવાનની કૃપા હતી કે મારા નસીબ આવક ખૂબ સારી થઈ હતી. સાંજ પહેલા જ મારા બધા જામફો વેચાઈ ગયા હતા, પણ હું ઘરે નથી ગયો, કારણ કે જાણતો હતો કે આ સમય પિતાજી ઘરે આવવાનો છે અને આ સમયે તેનો ગુસ્સો હંમેશા ચરમસીમાએ હોય છે. હું એક તરફ છાયામાં બેસી ગયો અને મારા પુસ્તકો કાઢીને વાંચવા લાગ્યો. વારંવાર મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. પિતાજીનું વર્તન વારંવાર આંખોની સામે આવી રહ્યું હતું, પણ હું માથું હલાવીને અભ્યાસ કરતો રહ્યો. માણસ જીવનમાં કોઈ પણ દુઃખ સહન કરી લે છે, પણ માતા પિતાનું વર્તન તેને તોડી નાખે છે. ઘણીવાર સુધી હું ત્યાં જ બેસીને એક વિષય યાદ કરતો રહ્યો અને પછી સાંજે ઘરની તરફ રવાના થયો. જેમ જ હું સાયકલ લઈને ઘરે પહોંચ્યો, મારી માં રડતી હતી. મારા સીનામાં લાગી ગઈ. તે રડતા જોઈને મેં પરેશાન થઈને પૂછ્યું, શું થયું? બધું ઠીક છે? પિતાજી ક્યાં છે? તમને શું થયું છે? મારી વાત સાંભળીને તે ઝડપથી બોલી, તે સમય જોયો છે. શું થઈ રહ્યો છે? તારી માનું પ્રાણ અટકી ગયો હતો. તને ખબર છે મારા દિલ પર શું વીતે છે જ્યારે તું સમયસર ઘરે નથી આવતો? મને શું ખબર સવારે તમે બાપ દીકરા વચ્ચે શું થયું, પણ તું તારી માને શા માટે તારા પિતાની સજા કેમ આપા છો? તેમની વાત સાંભળીને મેં નરમાઈને કહ્યું, માં, તમને શું થયું છે? હું ભલા તમને છોડીને ક્યાં જઈશ? હું તો આ જ ઘરમાં રહું છું, અહીં જ પાછો ફરીને આવીશ. આજે મેં વિચાર્યું કે થોડોક વધારે સમય લગાવીને બધા જામફો વેચી દઉં, પછી કાલે મંડી ચાલી જાઓ. તમે કેમ ઉલટું સીધું વિચારી રહ્યા છો? તમારા વિના હું એક પળ પણ નથી રહી શકતો. મારી વાત સાંભળીને તે થોડી મુસ્કરાઈ હતી. હું તેમની પાસે બેસી ગયો. આખો દિવસ મારો સળગતા તળપતા વીત્યો હતો, પણ હવે માતાનું વાત્સલ્ય જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ સળગતા સીના પર ઠંડી હવાનો છંટકાવ કરી દીધો હોય. ઘણીવાર સુધી મારા સીને લાગી રહી, ન જાણે શું શું બોલતી રહી અને પછી મને ચારપાઈ બેસાડીને બોલી, બેસ, હું તારા માટે જમવાનું પીરસું છું. મારું બાપ ભૂખ્યું હશે. એક તો તારા પપ્પા પણ હંમેશા તારા પર માથા પર સવાર રહે છે. જ્યારે તે કાલે વીજળીના બિલના પૈસા આપી દીધા હતા તો તેમણે જમા કરાવી દેવા જોઈતા હતા, પણ અમથા જ હંગામો કરવો તેમની જૂની આદત છે. પહેલા તારા કાકાની પાછળ પડ્યા રહેતા, હવે તને પકડ્યો છે. માની વાત સાંભળીને હું હવેથી હસ્યો. માં અને પપ્પાની આસપાસમાં ખૂબ ઓછી બનતી હતી, પણ એકબીજાથી ઘણો પ્રેમ કરતા હતા. જો એકને જરા પણ તકલીફ થતી તો બીજો એવો તડપતો જાણે હમણાં જ પ્રેમ થયો હોય. ઘણીવાર સુધી તે મારી સાથે અહીં તેની વાતો કરતી રહી અને પછી પોતાની હાથથી મને જમવાનું ખવડાવવા લાગી. જીવનમાં જો આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય ને મિત્રો, તો પણ માં હંમેશા તમારી સાથે ઊભી રહે છે. મિત્રો, વાર્તા ખૂબ જ સરસ છે, પણ ખૂબ જ તે લાંબી થવાની હોવાથી આપણે આનો બીજો ભાગ આવતીકાલે અપલોડ કરશું, તો જરૂર જોજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક હું આપી દઈશ. ધન્યવાદ મિત્રો.